મેઘરજના કંટાળુ હનુમાનજી મંદિર સહિત 3 મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો। એક જગ્યાએ આવેલા 3 મંદિરની દાનપેટીમાં ચોરી। હનુમાનજી મંદિર, શ્રીરામજી મંદિર, રામદેવજી મંદિરમાં દાનપેટીઓના તાળા તૂટ્યા। 3 મંદિરની 5 દાનપેટીઓ તોડી તસ્કરો રોકડની ચોરી કરી ફરાર। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। છેલ્લા 1 વર્ષમાં આજ મંદિર પરિસરમાં ચોરીની બીજી ઘટના। ઈસરી પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ સામે અનેક સવાલો। રિપોર્ટર અનીશ આદમ, અરવલ્લી। મારું નામ દિવ્યકાંત મોતીલાલ રાવલ, કંટાળુ હનુમાનજી મંદિરના પૂજારી છું। આજે સવારે અહીંયા મંદિરમાં નિત્યક્રમ પ્રમાણે આરતી પૂજા કરવામાં આવેલું, તેમ જોતાં અંદરની પેટી તથા બહારની પેટી તથા રામજી મંદિર સામે બનાવેલ તેની બંને પેટી તથા રામદેવ મંદિરની પેટીના તાળા તૂટેલ એવું જાણવા મળેલ। પછી મેં પોલીસ સ્ટેશનની જાણ કરેલ। પછી પોલીસ સ્ટેશનથી બધા તપાસમાં આવેલ અને વર્ષમાં 2 વાર ગયા। વર્ષમાં આ બીજી વાર પણ આ પરિસ્થિતિ થઈ છે। પહેલાં પણ ફરિયાદ આપી હતી પણ એનો કોઈ ઉકેલ મળેલ નથી। તો સત્વરે જેમ બને જલ્દી આનો કાર્યવાહી થાય અને તપાસ થાય, જલ્દી ચોર પકડાય એવી વિનંતી છે બધા। દાનપેટીમાંથી કઈ ગયું હોય એવું અંદાજે? દાનપેટીમાંથી પણ ગયા હશે। અંદાજે કેટલા રૂપિયા હોઈ શકે? અંદાજે 2,000 રૂપિયા હશે। હું કાંતિભાઈ પટેલ, નવાગામ, કંટાળુ હનુમાનજી મંદિરે આજે રાત્રે લગભગ 4:30ની આસપાસ અહીંયા મંદિરે ચોરી થયેલી છે। આજુબાજુના 3 મંદિર છે આવેલા છે અહીંયા। આ વર્ષમાં બીજી વાર સતત આ બનાવ બનેલ છે। હવે અહીંયા વારંવાર અમે પોલીસ સ્ટેશને જાણ પણ કરેલી છે, ત્યાંથી પોઈન્ટ પણ મૂકેલો છે, પણ કઈ રીતે આ થયું, રાતે આ બનાવ સતત થતા રહે છે। માટે મારી પોલીસ સ્ટેશન અને પોલીસ તંત્રને એક ખાસ વિનંતી છે કે આ એરિયામાં બંદોબસ્ત વ્યવસ્થિત કરી અને આ ચોરને પકડવાનો પ્રયત્ન કરે। વારંવાર આવા બનાવ બને છે, ગામમાં પણ લોકો ભયભીત છે। મંદિરોની હાલત અત્યારે કોના ભરોસે રહે એ સવાલ છે। સીસીટીવી કેમેરા મૂકેલ છે, છતાં પણ ગઈ વખતે સીસીટીવી કેમેરાની ફૂટેજ અમે આપેલી છે, હજુ સુધી એનો કોઈ પત્તો નથી। તો સાહેબશ્રીને અમારા પોલીસ સ્ટેશનને જાણ કરીએ છીએ કે આની વ્યવસ્થિત તપાસ કરી અને એનું ઉકેલ લાવે, અમે એવું ઈચ્છીએ છીએ।